એક્ઝામની અંદર આવું કંઈક સોલ્યુશન આપી દીધું છે, પણ હવે કયો પ્રેક્ટિકલ છે, આ પ્રેક્ટિકલ કરવો કેવી રીતે, એમાં કંઈ ખબર નથી પડતી. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામ રિલેટેડ શું તમને પણ ટેન્શન છે? તો ટેન્શન બિલકુલ લેવાની જરૂર નથી, કેમ કે કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ હંમેશા વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી આવી છે, સપોર્ટ કરે છે અને આગળ પણ કન્ટિન્યુ પૂરેપૂરો સપોર્ટ તમને કરતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોવાના છે ખાદ્ય પદાર્થ માટેનો પ્રેક્ટિકલ ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય, જે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર 6 માર્ક્સ અંદર તમને પૂછવામાં આવે છે. આમાં તમારે 3 કસોટી કરવાની હોય છે. એક છે કાર્બોહાઈડ્રેટ માટેની મોલિશ કસોટી, બીજું છે એક્રોલિન કસોટી ચરબી માટે અને ત્રીજું છે બાયોરેટ કસોટી પ્રોટીન માટે. તો આ ત્રણેય કસોટીના 2, 2 અને 2 એમાં ટોટલ 6 માર્ક્સ અંદર આ પ્રેક્ટિકલ છે. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર અમને ખાદ્ય પદાર્થની અંદર આ નમૂના તરીકે શું આપી શકે? તો તમને જો માનો કે કદાચ લોટ આપે તો લોટ ઘન સ્વરૂપમાં નહીં આપે, એનું દ્રાવણ બનાવીને એક કસનળી એક ટેસ્ટ ટ્યુબની અંદર તમને આપશે. બરાબર. હવે કઈ કઈ વસ્તુ આપી શકે છે એનું પણ હું લિસ્ટ તમને બતાવી દઉં. તો તમને દૂધ આપી શકે છે, ખાંડ આપી શકે છે, ગ્લુકોઝ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ, ચોખાનો લોટ, સરસવનું તેલ. બરાબર. આમાંથી કોઈ પણ વસ્તુ તમને આપી શકે છે એક્ઝામની અંદર. બરાબર. હવે તમને પ્રશ્ન એ છે કે સર આમને આ બધી વસ્તુ યાદ રાખીને જવાની કે માર્ગદર્શિકા અમને સાથે રાખવા દેશે? તો વિદ્યાર્થી મિત્રો, મેં એટલે કે નિમેશ સરે તમારા માટે એક સ્પેશિયલ સ્કીમ બુક પ્રેક્ટિકલ માટેની બનાવેલી છે. આની પીડીએફ ફાઇલ પણ તમને મળશે. બરાબર. આની અંદર તમે જોઈને પ્રેક્ટિકલ કરી શકો છો. પ્રેક્ટિકલ એક્ઝામમાં તમે સાથે પણ લઈ જઈ શકો છો, જેથી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ એકદમ સરળ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ મૂકીએ છીએ, જે તમારે સપોર્ટ કરવાનો છે, કેમ કે અમારી ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે. તો હવે વારો છે તમારે સપોર્ટ આપવાનો. આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ તમારે કરીને આપવાનો છે. તો જો વિડીયોને લાઇક કરવાની બાકી હોય તો અત્યારે જ લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ, દરેક લેક્ચર, દરેક પ્રેક્ટિકલના વિડીયોની નોટિફિકેશન સમયસર તમને મળતી રહે. સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડીની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એને પણ ફોલો કરી દો, કેમ કે ઘણી બધી શોર્ટ ટ્રીક અમે ત્યાં પણ આપતા હોઈએ છીએ. ચલો આવી જાઓ, કયા કયા કેમિકલની જરૂર પડશે? તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તમારે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે. સાધનોની અંદર ટેસ્ટ ટ્યુબ, ત્યાર પછી તમને આવી રીતે કસનળીની અંદર દ્રાવણ બનાવીને આપશે. ત્યાર પછી પહેલી કસોટી જે છે કાર્બોહાઈડ્રેટ માટે મોલિશ કસોટી. મોલિશ પ્રક્રિયા બનાવીને આપે તો સારી વાત છે, પણ જનરલી બનાવીને ન આપે તો તમારે જોશે મોલિશ પ્રક્રિયા એટલે આલ્ફા નેપ્થોલનું આલ્કોહોલીય દ્રાવણ, એટલે કે આલ્ફા નેપ્થોલ અને ઇથેનોલ આપણે લીધો છે. એક ટેસ્ટમાં આલ્ફા નેપ્થોલ થોડોક લઈને એમાં ઇથેનોલ લાગશો એટલે જે દ્રાવણ બને એને કહેવાય મોલિશ પ્રક્રિયા. ત્યાર પછી આપણે જરૂર પડશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની. ત્યાર પછી છે ચરબી માટેની કસોટી જે છે એક્રોલિન ટેસ્ટ, એમાં પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે ઘન સ્વરૂપે તમારે જરૂર પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે એક્રોલિન કસોટી પ્રોટીન માટે, જેમાં કોપર સલ્ફેટ જે છે એનું દ્રાવણ અને ત્યાર પછી છે NaOH નું દ્રાવણ જે છે એ તમારે જરૂર પડશે. અને અથવા તમે નીન હાઇડ્રેટના દ્રાવણનો ઉપયોગ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રોટીન માટેની કસોટી. હવે તમારે આ ત્રણેય કસોટી કરવાની છે અને ત્રણેય કસોટી અંદર પહેલી કસોટી આપણે કરીને જોઈએ કે આપણને શું મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થીઓ આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો
તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો ચાલો આવી જાઓ પહેલી કસોટી. પહેલી કસોટી છે કાર્બોહાઈડ્રેટ માટેની મોલિશ કસોટી, જેમાં અજ્ઞાત દ્રાવણ લેવાનું, એમાં 2 થી 3 ટીપા મોલિશ પ્રક્રિયક નાખવાના, કસનળીને મિશ્ર કરી દેવાની અને ત્યાર પછી એમાં સાંદ્ર H2SO પર કસનળીની દિવાલને અડકીને ધીમે ધીમે ઉમેરવાનું છે. કસનળીમાં ઉપર નીચે પ્રવાહીના 2 સ્તર બનશે અને 2 સ્તર જે ભેગા થાય ત્યાં તમને જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળશે, જે દર્શાવે કાર્બોહાઈડ્રેટ હાજર છે. તો આપણે ચેક કરી લઈએ. આપણે શું કરશું, એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે, જે નમૂનો આપવામાં આવ્યો છે, એ નમૂનો આપણે આની અંદર લઈશું. ઓકે, ચાલો આપણે નમૂનો લઈ લીધો છે, બરાબર છે. એ નમૂનો લઈ લીધો છે. હવે એની અંદર આપણે મોલિશ પ્રક્રિયક એડ કરવાનો છે. મોલિશ પ્રક્રિયક આપણી પાસે બનાવેલો નથી, તો આપણે શું કરશું, બનાવશું. અને મોલિશ પ્રક્રિયક બનાવવા માટે આપણે શું કરશું, તો મોલિશ પ્રક્રિયક બનાવવા માટે આપણે ચમચીની મદદથી આલ્ફા નેપ્થોલ જે છે થોડોક આની અંદર એડ કરશું. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એડ કરશું ઇથેનોલ, બરાબર છે. તો એની અંદર આપણે ઇથેનોલ એડ કરશું અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ ટેસ્ટ ટ્યુબને આપણે મિશ્ર કરશું. એટલે તમે જોઈ શકો છો કે આલ્ફા નેપ્થોલ જે છે એ આની અંદર ઓગળી જશે, કેમ કે આલ્ફા નેપ્થોલ જે છે એ આલ્કોહોલમાં દ્રાવ્ય છે. તો આલ્ફા નેપ્થોલ તમે જોઈ શકો છો આની અંદર ઓગળી જશે. અને આ ઓગળી જાય પછી તમારે શું કરવાનું છે, તો તમે જે નમૂનો લીધો હતો એની અંદર તમારે આને એડ કરવાનું છે. જોઈ લેવાનું છે ઓગળી ગયો છે કે નહીં, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આલ્ફા નેપ્થોલ જે છે ધીમે ધીમે આની અંદર ડિઝોલ્વ થાય છે, ઓગળી રહ્યો છે. હવે તમારે શું કરવાનું છે, આ મોલિશ પ્રક્રિયકનું દ્રાવણ જે છે આની અંદર તમારે એડ કરી દેવાનું છે. તો મોલિશ પ્રક્રિયક આપણે આની અંદર એડ કરી દીધો છે. પછી આને મિશ્ર કરી દેવાનું છે, હલાઈ દેવાનું છે, બરાબર છે. ઓકે, અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર શું કરવાનું છે, તો આની અંદર આપણે એડ કરવાનું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. પણ એ સાંદ્ર છે એટલે તમારે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની મદદથી આ ટેસ્ટ ટ્યુબને આ રીતે પકડી લેવાની છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આપણે આની અંદર એડ કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એડ કરતા તમે જોઈ શકો છો કે આ જે 2 અલગ અલગ સ્તર બને છે એની વચ્ચેના ભાગમાં તમને અહીંયા જાંબલી રંગ જોવા મળે છે, જે દર્શાવે છે કે આપેલા પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને જાંબલી રંગ જોવા મળશે. જે 2 લેયર પડે છે એની વચ્ચેના ભાગની અંદર તમને જાંબલી કલર જોવા મળે છે, જે દર્શાવે છે કે આપેલા પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર છે, બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો જાંબલી રંગ જોવા મળે છે, જે દર્શાવે છે કે કાર્બોહાઈડ્રેટ હાજર છે. હજી આપણે થોડોક H2SO પર એડ કરવો હોય તો કરી શકાય, બાકી અહીંયા જાંબલી કલર આપણને મળી જ ચૂક્યો છે, બરાબર છે. હજી આપણે આની અંદર જો આપણે એડ કરીશું તો તમે જોઈ શકશો હજી વધારે મળશે. જો તમે જોઈ શકો છો, બરાબર, કે જાંબલી કલર તમને જોવા મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કાર્બોહાઈડ્રેટ હાજર મળ્યો છે. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે બીજી કસોટી કરવાની છે. આને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. વિડીયોના એન્ડમાં હું તમને આ ટેસ્ટ ટ્યુબ ફરીથી પાછી બતાવીશ. ઓકે, આપણે આને સાઈડમાં મૂકી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે.
તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. હવે આપણે શું કરશું, ફરીથી એક ટેસ્ટ ટ્યુબ લેશું અને એ ટેસ્ટ ટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે, તો આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે એ નમૂનો આપણે ફરીથી આમાં લેશું. બરાબર છે, નમૂનો આપણે ફરીથી આમાં લેશું અને આપણે જોઈએ કે એની અંદર આપણે હવે શું એડ કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચરબી માટેની એક્રોલિન કસોટીમાં અજ્ઞાત દ્રાવણ લીધું, એમાં ઘન સ્વરૂપમાં KHSO4 એડ કરો. તીવ્ર વાસ આવે, નાકમાં બળતરા થઈ તો ચરબી હાજર, નહીં તો ચરબી ગેરહાજર. તો આપણે એડ કરીએ આની અંદર પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ KHSO4. ઓકે, ચાલો આની અંદર આપણે KHSO4 આપણે એડ કરી દીધું છે. બરાબર, KHSO4 એડ કર્યા પછી આપણે આને ગરમ કરવાનું છે અને ગરમ કરતી વખતે આપણે જોવાનું છે કે આમાં કોઈ તીવ્ર વાસ આવે છે કે નથી આવતી. ચાલો તો આપણે આને ગરમ કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટેસ્ટ ટ્યુબને આની ઉપર ગરમ કરીશું. ઉભરા આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાની છે અને જોવાનું છે કે આની અંદર આપણને ચરબી હાજર મળે છે કે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉભરા આવવા મળ્યા છે, ગરમ થઈ ચૂક્યું છે. હવે આની તમારે સ્મેલ લેવાની છે. વિડીયોની અંદર હું તમને સ્મેલ બતાવી તો નહીં શકું કે જો આવું મેળવ્યું એમ, એ તો તમે પ્રેક્ટિકલ કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે. આપણે આની સ્મેલ લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આની સ્મેલ લેતા તમે જોઈ શકો છો કોઈ તીવ્ર સ્મેલ નથી આવતી. બરાબર, એ તમે પ્રેક્ટિકલ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર, બાકી સ્મેલ બતાવવી પોસિબલ નથી. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું જોવા મળ્યું, નાકમાં બળતરા થઈ તીવ્ર સ્મેલ નથી આવતી, એનો મતલબ ચરબી ગેરહાજર છે. હવે આપણે કરવાની છે ત્રીજી કસોટી, જે છે બાયુરેટ કસોટી. તો ચાલો આપણે ત્રીજી ટેસ્ટ કરીને જોઈ લઈએ કે આપણને એમાં શું મળે છે. ત્રીજી કસોટી જે છે એ છે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન માટેની કસોટી, બાયુરેટ કસોટી, જેમાં એક ટેસ્ટ ટ્યુબમાં દ્રાવણ લેવાનું, કોપર સલ્ફેટનું દ્રાવણ અને NaOH નું દ્રાવણ એડ કરવાનું. જાંબલી અથવા જાંબુડિયો રંગ મળે તો જોવાનું પ્રોટીન હાજર અને ન મળે તો પ્રોટીન ગેરહાજર. જરૂર પડે તો આપણે આને ગરમ પણ કરવાનું છે. બરાબર, ચાલો આપણે જોઈ લઈએ બાયોરેટ કસોટીમાં શું કરશું. તો ફરીથી આપણે ટેસ્ટ ટ્યુબ લીધી છે, જેની અંદર આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે એ નમૂનો આપણે આની અંદર એડ કરીએ છીએ. બરાબર, નમૂનો આપણે લઈ લીધો છે, એની અંદર આપણે એડ કરીશું NaOH. ચાલો તો આપણે એની અંદર NaOH એડ કરીએ અને NaOH એડ કર્યા પછી હવે તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર એડ કરવાનું છે CuSO4. બરાબર, કોપર સલ્ફેટનો કલર જે છે વાદળી કલર છે. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એડ કર્યું. ઘણા વિદ્યાર્થી કહેશે સર જાંબલી કલર જોવા મળ્યો, પણ જો આ જાંબલી નથી. બરાબર, જેવો કલર કોપર સલ્ફેટનો હતો એવો જ કલર અહીંયા જોવા મળે છે. જાંબલી કલર જોવા નથી મળતો, જે આપણે બાકીના પ્રેક્ટિકલમાં જોયું કે જાંબલી કલર કેવો કહેવાય. બરાબર, તો અહીંયા જાંબલી રંગ જોવા નથી મળતો, એનો મતલબ પ્રોટીન જે છે એ ગેરહાજર છે. તમે આને ગરમ કરીને જોશો તો પણ આમાં જાંબલી કલર જોવા મળશે નહીં. બરાબર, ચાલો આપણે આને ગરમ કરું તો ગરમ કરીને પણ જોઈ લઈએ કે જાંબલી કલર મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને ગરમ કરીશું. બરાબર, ગરમ કરીને પણ જોઈ લઈએ કે જાંબલી કલર જોવા મળે છે કે નથી મળતો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે આને ગરમ કરતા જોઈ શકો છો અહીંયા પણ તમને કોઈ જાંબલી કલર જોવા મળતો નથી. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો કે આપણને જે પદાર્થ આપ્યો છે એની અંદર પ્રોટીન જે છે એ પણ કેવું છે, ગેરહાજર છે. બરાબર, તો અહીંયા આપણને જે પદાર્થ આપ્યો છે આપણને શું હાજર મળ્યું, કાર્બોહાઈડ્રેટ હાજર મળ્યું, ચરબી અને પ્રોટીન આપણને ગેરહાજર મળ્યું છે. તો અહીંયા આમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ જે છે પૂર્ણ થાય છે, પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ પૂર્ણમાં લખવો કેવી રીતે, ચાલો આપણે એને પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ તો મેં તમને જુદી જુદી ટેસ્ટ કરીને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવાડી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુરવણીની અંદર આ પ્રેક્ટિકલને કેવી રીતે લખવો. તો પુરવણીની અંદર તમારે કેવી રીતે લખવાનું છે, તો તમને જે પુરવણી આપવામાં આવે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારે હેતુ લખવાનો છે. હેતુની અંદર તમે શું લખશો કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન પદાર્થની હાજરી ચકાસવી. હેતુ લખી દીધો. ત્યાર પછી તમારે જરૂરી પદાર્થો લખવાના છે. જરૂરી પદાર્થની અંદર નમૂના માટેના પદાર્થમાં તમારે શું લખવાનું છે, આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો એવું જ લખવાનું છે. ઘઉં, ચણાનો લોટ, ચોખાનો લોટ, કઠોળનો લોટ આવું તમારે લખવાનું નથી, કેમ કે તમને જે નમૂનો આપવામાં આવ્યો છે એ તમને ખબર નથી કયો નમૂનો છે. તો આપણે શું લખવાનું છે, નમૂના માટેના પદાર્થમાં આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો. ત્યાર પછી પ્રક્રિયક તરીકેના જે પદાર્થો છે એમાં જેટલા અહીંયા આપ્યા છે બધા જ તમારે લખી દેવાના છે. અને ત્યાર પછી અવલોકન કોઠાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, જેવી રીતે આપણને જર્નલ અથવા તો આપણી માર્ગદર્શિકામાં આપ્યું છે
એવી જ રીતે આખે આખું કોષ્ટક દોરી નાખે છે. તમારે આખે આખું કોષ્ટક બેટા નથી દોરવાનું. તમારે શું કરવાનું છે તો લખવાનું છે નમૂનો, ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ સંયોજન માટે આટલું, ત્યાર પછી ચરબીયુક્ત પદાર્થ માટે અહીંયા જે આપ્યું છે એટલું, અને ત્યાર પછી પ્રોટીન સંયોજનો માટે અહીંયા જેટલું આપ્યું છે એટલું લખવાનું છે. પણ અહીંયા તમને જે જુદી જુદી વસ્તુ દેખાય છે, દૂધ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ, કઠોળનો પાવડર, ત્યાં તમારે એક જ વસ્તુ લખવાની છે. એટલે આડી લાઈન જે છે એ 5 નહીં આવે, એક જ આવશે. એમાંય તમે શું લખશો નમૂનામાં કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો. પછી એની અંદર માનો કે કાર્બોહાઈડ્રેટ હાજર હોય તો આપણે શું લખશું કે જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે, મતલબ કાર્બોહાઈડ્રેટ હાજર. માનો કે ચરબી માટેની એક્રોલિન કસોટી, જેમાં તીવ્ર નાકમાં બળતરા થાય એવી વાસ આવે તો લખવાનું કે ભાઈ તીવ્ર બળતરા જોવા મળે છે અથવા તો તીવ્ર વાસ જોવા મળે છે, એટલે લખવાનું કે અહીંયા હાજર, અને જો જોવા નથી મળતી તો અહીંયા ગેરહાજર. બરાબર. ત્યાર પછી ત્રીજી વસ્તુ છે પ્રોટીન માટેની બાયોરેટ કસોટી. એમાં પણ જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે તો લખવાનું કે જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે છે, મતલબ પ્રોટીન હાજર. મતલબ તમારે શું કરવાનું છે, તમને જે નમૂનો આપવામાં આવ્યો છે એની અંદર તમારે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન 3 તમે કસોટી કરી. જે હાજર મળે એ હાજર બતાવવાની, અને જે ગેરહાજર મળે એ તમારે ગેરહાજર બતાવવાની છે. એટલે તમારે અહીંયા એક જ નમૂનો લખવાનો થશે કે ભાઈ અજ્ઞાત નમૂનો, એમાં જે હાજર મળ્યું એ હાજર બતાવો, અને જે હાજર નથી મળ્યું એ ગેરહાજર બતાવવાનું છે. બધી જ વસ્તુ લખવાની નથી. અને ત્યાર પછી પરિણામમાં પણ સેમ વસ્તુ. પરિણામમાં પણ તમે શું લખશો કે ભાઈ અજ્ઞાત નમૂનો, અને તમારે લખવાનું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં જે હાજર મળ્યું હોય એ હાજર છે એવું લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે હું દૂધની વાત કરું તો આપણે શું લખશું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન હાજર છે. માનો કે એની જગ્યાએ આપણે ઘઉંના લોટની વાત કરીએ તો એમાં લખશું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હાજર છે. આવી રીતે તમારે શું લખવાનું છે, રિઝલ્ટમાં પણ એક જ વસ્તુ લખવાની છે. તો પુરવણીમાં વિદ્યાર્થીઓ તમારે આવી રીતે લખવાનું છે. જો તમે આ વિડીયોની અંદર જે રીતે તમને સિસ્ટમેટિક શીખવાડવામાં આવ્યું છે એવી જ રીતે જો તમે પણ તમારી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ પ્રેક્ટિકલને પરફોર્મ કરો છો તો ગેરંટી છે કે આ પ્રેક્ટિકલની અંદર 6 માંથી 6 માર્ક્સ પાક્કા આવશે જ. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો આ વિડીયો જોઈ અને તમે બેસ્ટ પરિણામ લાવી દેશો. પણ હવે તમારી જે બોર્ડ અને ગુજસેટ એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, એની અંદર પણ સારો સ્કોર કવર કરવો છે. તો વિદ્યાર્થીઓ, બોર્ડ અને ગુજસેટ માટેનો બિલકુલ ફ્રી બેચ આપણી યુટ્યુબ પર શરૂ થઈ ચૂકી છે. બરાબર છે. ત્યાં દરેક લેક્ચરો તમારે જોવાના છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, અને કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશનની અંદર પેપર ફોર્ટ સિરીઝ નામનો ફ્રી કોર્સ છે, એમાં પણ તમારે એનરોલ કરી લેવાનું છે.